જમીન વિવાદમાં સનસનીખેજ ઓડિયો ક્લિપ હીરા સોલંકીનો વાયરલ। ભાઈ કામ ચાલુ છે કે બંધ છે? કામ તો બંધ છે અત્યારે। કોણે કીધું તમને ચાલુ? કોણ બેઠે કોણ કઈ છે ચાલુ નહીં કરતા? ભાઈઓ બેઠા હતા આપડે જમીન વાળા। કામ ચાલુ કરી દો ભાઈ, કરી દો કામ ચાલુ કરી દો। ચાલુ કરી દે। હા કરી દો ચાલુ। હા ચાલુ કરવા ના પડે હો પણ તો આપણે આપણી જમીનમાં છે ને આપણે ગુનો જો અત્યારે 2 ઉપર ગુનો દાખલ કરી દઈએ છીએ આપણે। હેલો, હા હીરાભાઈ વાત કરું, બોલો। હા ભાઈ મોટા ભાઈ ભીખુભાઈ દારાને ભીખુભાઈ બોલો। હા બોલો ભાઈ વિકુભાઈ બોલો। આ જમીન મારી છે ભાઈ। ભાઈ જમીન તમારી હોય છે મામલતદારમાં નહીં જઈ આવો, આ જમીન મેં લઈ લીધી છે। અરે મોટા ભાઈ મારે કામ નામે છે। નથી ભાઈ, તમે એ ભૂલ થઈ વેરીફાઈ કરી નાખી, તમારી ભૂલ થઈ છે ને સર્વેમાં આપણે વેરીફાઈ કરાવી દીધી મામલતદારમાં। ભાઈ તમારી જમીન નથી મોટા ભાઈ, મારી જમીન છે। હું દિવ્યાંગ માણસ છું ને મારી જમીન છે। હું અહીંયા તમે માવતર તમને સમજાવીને વાત કરું છું। તમે માવતર કહેવાય, તમારે આવું પબ્લિક ઉપર આવું કરાય ભાઈ? ભાઈ હાલો મામા એ રહેવા દો ભાઈ, ખોટી વાતો કરે હા છે, જાઓ ખોટી ચલો વાતો રાખો, છે। હાલો ગુનો દાખલ કરી જાઓ। રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન હીરા સોલંકીનો કથિત ઓડિયો વાયરલ થયો છે। જમીન વિવાદમાં સનસનીખેજ ઓડિયો ક્લિપ હીરા સોલંકીનો વાયરલ। ઓડિયો ક્લિપ વાયરલ થતા ખેડૂતોમાં જોવા મળ્યો આક્રોશ। હીરા સોલંકી સાથે અન્ય વ્યક્તિ પણ ફોન પર કરે છે વાત। જમીનનો કબજો આપણી પાસે જ છે આવી વાત હીરા સોલંકી કરી રહ્યા છે। 2 વ્યક્તિ સામે ગુનો દાખલ થઈ ચૂક્યો છે આવી વાત એ અન્ય વ્યક્તિ ઓડિયોની અંદર કરી રહ્યા છે। ભાઈ જમીન તમારી હોય તો મામલતદારમાં જઈ આવો આવી વાત હીરા સોલંકી જમીન માલિકને કરી રહ્યા છે। આ જમીન મેં લઈ લીધી છે, બધું જ છે, જમીન મારા નામે છે આવી વાત જમીન માલિકે કરી। માપણી કરાવી હોય ત્યાં કરાવી લો, મામલતદારમાં જઈને આવો જવાબ એ જમીન માલિકને હીરા સોલંકી આપ્યો। તમારી ભૂલ થાય છે, આ જમીનમાં અમે મામલતદારમાં કન્ફર્મ કરાવ્યું છે આવી વાત અન્ય વ્યક્તિ કરી રહ્યા છે। ત્યારે જમીન માલિક કહી રહ્યા છે કે ભાઈ હું દિવ્યાંગ માણસ છું, તમારી જમીન નથી, આ મારી જમીન છે। આમ કહેવા છતાં હીરા સોલંકી કહી રહ્યા છે કે તમે તમારી જમીનની માપણી કરાવી લો। આ ઓડિયો ક્લિપ અત્યારે સનસનીખેજ જમીન કબજાને લઈને વાયરલ થઈ રહ્યો છે। ન્યૂઝરૂમ ગુજરાત આ વાયરલ ઓડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું, પરંતુ હીરા સોલંકી આ ઓડિયોની અંદર એવું પણ કહી રહ્યા છે કે કાયદેસર દસ્તાવેજ કરાવીને મેં જમીન લીધી છે। સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે જમીન માલિક એવું કહી રહ્યા છે કે આ જમીન મારી છે, તો સામે હીરા સોલંકી એવું કહી રહ્યા છે કે તમે મામલતદારમાં જઈને જોઈ આવો, મેં આ જમીન એ કાયદેસર દસ્તાવેજ કરીને લીધેલી છે। ભલે બેઠા હોય પરંતુ કેસ થાય તો તમને તકલીફ પડશે આવી વાત પણ એ જમીન માલિકને હીરા સોલંકી કરી રહ્યા છે। તમે માવતર કહેવાય, આવું ન કરો આવી આજીજી એ જમીન માલિક કરી રહ્યા છે। તેમ છતાં હીરા સોલંકીને એક અન્ય વ્યક્તિ એ જમીન માલિકને કહી રહ્યા છે કે આ જમીન તો મારી જ છે, અમે કાયદેસર આ જમીનનો કબજો લીધેલો છે આવી વાત પણ એ હીરા સોલંકીએ કરી છે। ત્યારે આ સનસનીખેજ ઓડિયો ક્લિપને લઈને અત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે આવો ઓડિયો ક્લિપ સાંભળીએ, જે ઓડિયો ક્લિપની અંદર હીરા સોલંકી અન્ય વ્યક્તિ અને જમીન માલિક શું વાતચીત કરી રહ્યા છે। હાલો ભાઈ કામ ચાલુ છે કે બંધ છે? કામ તો બંધ છે અત્યારે। કેમ કામ આપડે બધા ભાઈઓ બેઠા એ કે હમણાં ચાલુ ન કરતા। કોણે કીધું તમને ચાલુ? કોણ બેઠે કોણ કઈ છે ચાલુ નહીં કરતા? ભાઈઓ બેઠા હતા આપડે જમીન વાળા। ના પાડી પોલીસ લઈ ગયા ચાલુ કરી દો, કામ ચાલુ કરી દો ભાઈ। કામ ચાલુ કરી દો ભાઈ, કરી દો કામ ચાલુ કરી દો। ચાલુ કરી દે। હા કરી દો ચાલુ। હા ચાલુ કરવા ના પડે હો પણ તો આપણે આપણી જમીનમાં છે ને આપણે ગુનો જો અત્યારે 2 ઉપર ગુનો દાખલ કરી દઈએ છીએ આપણે, એ કરી નાખીએ છીએ। આપણે ચાલુ કરી દો, હું મોકલાવું છું બધાને। ના પડે આડા ઉધર। હાલો હાલો, હા આડા ઉધર શું કરવું? અરે કોણ આડા ઉભું છે? જમીન વાળો છે। માલિક છે, જમીન માલિક છે। હા હા, એનું નામ શું છે? ભીખુભાઈ। ભીખુભાઈ છે ને નામ? ભીખુભાઈ નું આખું નામ? ભીખુભાઈ અમીરભાઈ ધાકડા। ભીખુભાઈ અમીરભાઈ ધાકડા।
હાલો ઓકે. અને ઓલા બે ઉપર તો એરેસ્ટ કરી દીધા છે. આપણે નક્કી થઈ ગયું જગ્યા આપણી જ છે હો, ચિત્રસીમા પ્રમાણે. કોણ છે ઈ આ લાવી દો. હલો ભાઈ ને આપો. હલો આપો આપો આપો. હાલો હાલો. હા હીરાભાઈ વાત કરું, બોલો. હા ભાઈ, મોટા ભાઈ, હું ભીખુભાઈ તારાનાથ ભીખુભાઈ બોલું. હા બોલો ભાઈ, વિકુએ બોલો. આપણે ઓલો દિવ્યાંગ છું ને, જે આપણે તમે મળો છું ઘણી વાર, બરોબર? હા બોલો. આ જમીન મારી છે ભાઈ. ભાઈ જમીન તમારી હોય છે, મામલતદારમાં નહીં જઈ આવો. આ જમીન મેં લઈ લીધી છે. અરે ભાઈ, બધું છે, જમીન મારા ખાતે છે ભાઈ. હા પણ તમારે ખાતે હોય તો માપણી કરાવી લેજો. જ્યાં કે મામલતદારમાં જઈ આવો, જાઓ તમે. હા અરે મોટા ભાઈ, મારે કામ નામે છે. આ પર અરે તમે તમારા માપણી કરી નામે આવો. નથી જમીન, ઈ માપણી છે જોઈ લો તમારે. ઈ નથી. આ ઈ જ છે મોટા ભાઈ. અરે નથી નથી કઉ છું. અરે પણ મોટા ભાઈ, મારા આ સર્વે નંબર ઈ બોલે છે 187 બે પૈકી એક ને. નથી 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 ભાઈ, તમે ભૂલ થઈ. વેરીફાઈ કરી નાખી. તમારી ભૂલ થઈ છે ને સર્વેમાં. આપણે વેરીફાઈ કરાવી દીધી મામલતદારમાં. ના હા, બાપા, તમે જોઈ, તમે ત્યાં મામલતદારમાં જો માપણી કરાવી લો. તમારે જ્યાં જમીન હોય ત્યાંથી. હો આ જમીન આપણે છે, આપણી લીધેલી છે ને, મેં લીધેલી જમીન છે આ. ભાઈ તમારી જમીન નથી મોટા ભાઈ, મારી જમીન છે. હું દિવ્યાંગ માણસ છું ને મારી જમીન છે. હું અહીંયા અરે ભાઈ, દિવ્યાંગ હોય કોઈ હોય ઈ ચિંતા નથી ભાઈ. તો તમારે જ્યાં હોય ત્યાંથી લ્યો. આ જમીન હમણાં લઈ લીધી, માપણી પ્રમાણે લીધી છે અને કાયદેસર દસ્તાવેજ કરીને લીધેલી છે. અરે ભાઈ, દસ્તાવેજ તો કોની પાસેથી કર્યો? મામલતદારમાં કરાયો કે એ તમે લઈ લ્યો, મામલતદારમાંથી દસ્તાવેજ મંગાવી લ્યો ભાઈ. હા પણ મારી પાસે હું મારે પોતાનું છે ને, હું મારા નામે છે ને, હું કરું છું ને ભાઈ. એટલે જ ના ના ના, એવું નથી. અહીંયા ગમે મોટા ભાઈ હીરાભાઈ છે ભાઈ, હું મારા નામે છે એટલે અહીંયા હુતો છું, અહીંયા બેઠો છું. નહીં ભલે બેઠા હોય, પછી ખાલી કેસ બી થાય તમારા પર બી થાય તો એ તકલીફ પડી ભાઈ તમને. એવું તકલીફ થાય પણ તમે આવું કરો, તમે માવતર કહેવાય. તમે માવતર સમજાવીને વાત કરું છું. તમે માવતર કહેવાય, તમારે આવું પબ્લિક ઉપર આવું કરાય ભાઈ? ભાઈ હાલો મામા એ રહેવા દો ભાઈ, ખોટે ખોટી વાતો કરે હા છે. જાઓ તે કરો, રાખો હાલો. ગુનો દાખલ કરો, જાઓ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.